હવે મૂંગીની રેને સાનું મુની મહેંદી મુકાઈ લે ને ગીત થોડા ગવાતા છે મહેંદી મૂકતા મૂકતા શરમાતી નથી. લે માસી એમાં છે ની શરમ. હું તમારા ઘરવાળાનું નામ લખાવું છું ને એના નામની જ મહેંદી મુકાવું છું તો એના હાટું ગીત ગામ એમાં શું વાંધો? ગીત તો ગાવું જ જોઈએ ને. તે આવું ગીત ગવાય એવું ન ગવાય. સાંભળ. મહેંદી તે વાવે માંડવે ને તેનો રંગ ગયો ગુજરાત રે મહેંદી રંગ લાગ્યો. વાટી ઘૂંટીને ભર્યો વાટકોને પછી રંગો તમારા હાથ રે મહેંદી રંગ લાગ્યો. એલી માસીને બહુ સરસ ગીત આવડતા લાગે છે કા? હે માસી તમને બહુ સરસ ગીત આવડે છે. મસ્ત મસ્ત ગીત ગાવશો હો તમે તો. અરે ગીત ગાતા તો આવડતા જ હોય ને. હું તો નાની હતી તમારા કરતા નાની એવી હતી તમારી જેવડી હતી તઈ તો હું એવા ગીત ગાતી બધાય લગ્નમાં તેડી જાતા. હાલો તમે ગીત ગાવા જોશનીબેન, તમે ગીત ગાવા હાલો જોશનીબેન, તમે ગીત ગાવા હાલો. અરે બધે બોલાવી જતા ગીત ગાવા હાટું કોઈને પૂગવા ન દેતી એવા ગીત ગાતી. હવે તો હું ગીત કોઈ ગાતું નથી. ગીત બધાય ये बड़ी अच्छी बात कही आप. ગયા. પેલાના જમાનાની વાત ન થાય. આય હું તમને શું કહું છું, આ બધા મહેંદી મૂકે છે ને તો આપણે બપોર પછી મંડપ રોપી નાખી તો તમે છે ને બધી મંડપની તૈયારી કરો અને બધી મંડપની સામગ્રી ન્યા ગોઠવો ને એવું કરો તૈયારી. ત્યાર પછી હમણાં બપોર થતા કઈ વાર નહીં લાગે. આ જમણવારને પૂરું થાય ને પછી સીધો આપણે માંડવો રોપી નાખી એટલે એકી બે મુહૂર્ત હસવાઈ જાય. હા બાપા થઈ જાહે બધું, તું શાંતિ રાખ. ઉતાવળ કરમાં નિરાયતે કરવાનું બધું. આપણે ઉતાવળ કાંઈ નથી કરવી, ભલે થોડુંક મોડું થાય તો શાંતિથી બધું કામ પતાવવાનું. આપણે ક્યાં બીજા ઘડિયા પૈણાવાના છે છોકરા. આ એક આપણી બેન છે એને નિરાયતે શાંતિથી વરો થઈ જાય એટલે નિરાયત. હજી આપણો ભોલું તો નાનો છે એને 20 વર વ્યા જાહે હજી. આ બેનના લગ્નમાં આપણે નિરાયતે જ બધું કરવાનું છે. જે આપણે તૈયાર ખાવાનો શોખ હોય એ બધો પૂરો કરવાનો. અને વસ્તુ તારે ઘટતી હોય તો મને કહી દેજે, બધું લઈ આવીશ પણ નિરાયત રાખજે બધી. હે મીઠી બેન, આ તમારા લગનમાં તમારા ભાઈની આંખો ઉઘડી ગઈ લાગે છે. આમ જો તો ખરી કેવું રાખે છે મારું કે તૈયાર થવામાં તાર કઈ સામગ્રી ઘટતી હોય તો કેજે હું લઈ આવી દઈશ. આમ જોવો તો ખરી આ સૂરજ કઈ બાજુથી ઉગ્યો લાગે છે. આ બદલી ગયા હોય એવું લાગે છે મને કઈક. તો હારું ને ભાભી, મારા ભાઈ તમારું રાખતા હોય તો તમને મજા આવે ને. આવું રાખતા હોય તો કોને મજા ન આવે? બધાને ગમે. આવું જ રાખતા હોય તો રોજ. આજ તો આ વખતે તો છે ને સૂરજ ક્યાંક અલગ દિશામાંથી જ ઉગ્યો છે મને એવું લાગે. शाबाश बेटा, बहुत बढ़िया. હા બસ હવે સાનુ મુની જેને ડૂટી થાતી તૈયારી કરવી હોય તો હાલો મંડપ મુહૂર્તની હું બધી સામગ્રી લઈ આવ્યો છું અને ક્યાં રાખવાનું છે બધું મને કહી દે એટલે હું તૈયારી કરી નાખું બધી. એટલે આ મીઠી બેન તમારે શું થાય? એ છે ને આ ભૂતરી બેન છે ને એ અમારા નણંદ છે અને આ એને ભૂતરી બેનની નણંદ છે. ઠેક. હું એમ કહેતી હતી કે મીઠી કેવી સરસ લાગે છે કાં? આમ છે ને ચશ્મા છે ને એ ન થારા લાગતા કાં? એ કઢવી નાખે ને તો બહુ મસ્ત લાગે. આમ છે મહેંદી કેવી સરસ મુકાવી છે, મસ્તીના છે કાં? નમણા બહુ સરસ છે, તૈયાર થાય બહુ મસ્તીના લાગશે. એટલે કાઢી તને કહું છું સાંભળની. આ બોલ ને પણ હું કેસો મહેંદી મૂકું છું જો ને વિખાઈ જાય અહીંયા પછી હાથ હલી જાય ને. એટલે હું તને એમ કહું છું કે આ મંડપ મુહૂર્ત આજ બપોર પછી જ છે. તું કઈ સાડી પહેરવાની છો? એકાદી હારી હોય તો મને દેજે. અને તૈયાર થવા જવાની છો કે આઈથે તૈયાર થવાની? એટલે હું સાડી તો બહુ જાજી લઈ આવીશ, તારે જોતી હોય લઈ જાજે ને તું તારે. અને તૈયાર થવા જો ટાઈમ રહે ને તો જાઉં, નકર પછી આઈથે તૈયાર થઈ જાઉં. હા એલી એકલી નો ધોરી જાતી તૈયાર થવા, અમને કહેજો. હા હાડી બાડી એકાદી હોય તો અમને દેજો પહેરવા. એટલે એ કાર્યા જીતરા હાલો ને બે આમ હવે મંડપ મુહૂર્તની તૈયારી સામગ્રી લેવા જવાનું છે.
હું ન્યાય પગ ઉપર પગ ચડાવીને બેહી ગયા. હાલો જલ્દી, મોડું થાય છે. હાલે હાલે કાર્ય આવલે, મારે જીજુ ખીજા હો, પછી મોડું થઈ ગયું. ચાલ માંડવલી આડીને પીળી થાંભલી માંડવ બેસે રાણાને બેસે રાજીયા માંડવ બેસે ભૂતેશ ભાઈ બે હોસરે મીઠી બેનનો માંડવો કે બેની મારી નાની ને ના કરાય वाह क्या गला पाया है। તમને કહું છું, મીઠી કેવી સરસ લાગે, સમજો નમણી ને રૂપારી ને કેવી સરસ લાગે. ચોલી જોઈ ને કેટલી મસ્ત છે. હા બહુ મસ્ત લાગે છે, સરસ લાગે છે, મસ્ત. તે સરસ ને મસ્ત લાગે છે તમને એમ નથી થતું મને એક ચોલી એવી લઈ દેવી જોઈ? બીજાના કેવા વખાણ કરતા આવડે, સરસ લાગે, મસ્ત લાગે, ચલત મસ્ત છલત મસ્ત કરતા. મને એક લઈ દે ને તો હું ન પહેરે ચોલી. अच्छा हमको सिखा रिया है। એ તું મને રહેવા દે, જો મારા મગજ મારી ન કરતી. અત્યારે મને લગન શાંતિથી કરી લેવા દે. કેમ ભાગ્યા ન્યાથી? હાસુ કઈ તો સાંભળવું નથી ગમતું. કેમ આ લઈ દઈશ હવે તને એવી હોત ચોલી માર બાપ. બસ શાંતિ રાખ. તે એમ કહી દેતા હોય તો મજાનું માર કાળું લીલો પીળો બેની તારો મંડપ રે મીઠી બેન તો પ્યારા લાગે રે દાદા માતા હોય બેનની સાથે રે મીઠી બેન તો પ્યારા લાગે રે વીરા ભાભીની સંગે બેઠા રે મીઠી બેનના મંડપ રોપ્યા. એલી એ કાયદી હાંજે તો પછી પીઠી રસમ હશે ને પછી દાંડિયા રાસ રમવાનું હશે ને તો ચોલી કેવી પહેરવાની છે? મને ચોલી દેજે એકાદી. હા એલી પણ ચોલી ને સાડી ને એવું ઘણું લઈ આવીશ પણ તૈયાર થવાનો વારો જ નથી આવતો. એલી શું કરવું? અત્યારે તૈયાર થાવું તો ત્યાં ભૂતરી કે હાલો મંડપ મુહૂર્ત ની તૈયારી થઈ ગઈ છે, પછી હવે તૈયાર પછી થાજો, તો તૈયાર જ ન થવા દીધી. પછી મેં કીધું હાલો ને હવે ખોટું આપણે મોડું કરવું, આપણા હિસાબે મોડું થાય એવું ન હાલે ને, પછી આપણે તૈયાર થયા કરશું નિરાયતે. પણ એલી ભૂતરી એ નણંદના લગ્નમાં હાથ ખર્ચો કરાવ્યો છે કા? આમ જો તો ખરી મંડપે મસ્ત લીધો છે, કેવો સરસ. આ વાડી બહુ મસ્ત રાખી છે એલી, સારું કર્યું કા? હા એલી જીજુ ને ન્યાન ભૂતરી ન્યા કોઈ દી થોડું નબળો વરો એ કોઈ કર્યો છે ને બધા હારા જ વરા કરે. ઓલું ભોલું જલમ થયો ત્યારે કેટલો ખર્ચો કર્યો તો, પછી એને બર્થડે માં ખર્ચો બહુ કરે. એ કોઈ દી નબળું ન કરે કાંઈ. કરવું તો સારું કરવું, મારું ઈસ કહેવાનું. એલી મારી હાડિયું હું બે ક્યારની જીજુ આમ ભૂતરા જીજુ કરોસ ક્યારની હે? હું વાતું કરોસ મારી? અરે કાંઈ નહીં જીજુ, અમે તમાર વખાણ કરી છે. કીધું જીજુ ના વરા કેવા કરે મસ્તી ના કા? કોઈ દી નબળો વરો ન હોય જીજુ ન્યા, એમ વાતું કરી છે. બીજું કાંઈ નથી કહેતા બાપા તમને કારા ધોરા. આ મારી હાડિયું ગધડીન્યું
વખાણ કરતા કરતા બે શબ્દ મુક્કા મારી જ દે. કીધા વગર હાલે જ નહીં. જીજુ કેવાણા એટલે મૈરા. તો નમસ્તે મિત્રો, તમને વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને હા કમેન્ટમાં લખવાનું ભૂલશો નહીં. અને તમે બધા અમારા વિડિયો જોવો તો છો પણ સબસ્ક્રાઇબ નથી કરતા, તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો અમારા વિડિયોને.